નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ સ્મિતાબેન આજે આ ચેનલ પર તમારું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયનો પહેલો યુનિટ કેન યુ ઇન્સ્ટોલ લવ શીખવાના છીએ। તો ચાલો શરૂઆત કરી દઈએ। ધોરણ 12 નું જે પહેલું યુનિટ છે કેન યુ ઇન્સ્ટોલ લવ એટલે કે શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો। ટુ ઇન્સ્ટોલ સ્થાપવું। આપણે સૌ મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ એટલે ટુ ઇન્સ્ટોલ એ શબ્દ આપણા માટે નવો નથી। સૌ જાણીએ છીએ કે ઇન્સ્ટોલ કરવું એટલે તમે જે એપ કે ઇન્સ્ટોલ કરો છો તમારા મોબાઈલની અંદર એ રીતે। અહીંયા બહુ જ સરસ રીતે બે પ્રકારની લેંગ્વેજ દર્શાવી છે। પાઠની ભાષા ટેકનિકલ છે અને મીનિંગ એનો જે અર્થ છે એ ભાવનાત્મક છે। તો એ બંને રીતે આજે આપણે આ પાઠ ભણીશું। જેમ કોઈ પણ વસ્તુને સ્થાપિત કરવી હોય તો એ સ્થાપિત કરવા માટે આપણે પહેલા શું કરવું જોઈએ એ આપણને ખબર હોવી જોઈએ। એમ અહીંયા શરૂઆતમાં કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ લખ્યું છે REP, જે શોર્ટ ફોર્મ છે એનું ફૂલ ફોર્મ થાય છે રિપ્રેઝેન્ટેટિવ, મતલબ કે પ્રતિનિધિ। આપણે જોઈએ છીએ કોઈ મોટી કંપની હોય કે ફેક્ટરીઓ હોય જેની પાસેથી આપણે કોઈ પ્રોડક્ટ ખરીદતા હોઈએ અને આપણને એના માટેની કોઈ ફરિયાદ હોય અથવા તો બીજું કંઈ પણ કામ હોય એ પ્રોડક્ટને રિલેટેડ, આપણે સીધા એ કંપનીના મેનેજર સાથે કે કોઈ બીજા સાથે વાત નથી કરતા, પણ એમના દ્વારા નિયુક્ત કરેલ વ્યક્તિ, એમના પ્રતિનિધિ સાથે વાત કરીએ છીએ। અથવા તો આપણે એને સાદી ભાષામાં કહી શકીએ ગ્રાહક સેવા પ્રતિનિધિ। તો અહીંયા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો। અહીંયા લાગણીને ઇન્સ્ટોલ કરવાની વાત છે। આપણે હંમેશા એપ અને વિડીયોઝ વગેરે ડાઉનલોડ કરીએ છીએ અને ઇન્સ્ટોલ કરીએ, પણ પ્રેમને ઇન્સ્ટોલ કરવાની વાત છે। એટલે કસ્ટમર જવાબ આપે છે, કસ્ટમર આન્સર આઈ કેન ડુ ધેટ, હું એ કરી શકું, મતલબ કે મને આવડે છે। I am not very technical, but I think I am ready to install now. I am not very technical. Technical means કે મને બહુ ટેકનોલોજીની માહિતી નથી, પણ I think I am ready to install now. મને એવું લાગે છે કે હું અત્યારે એને સ્થાપિત કરવા તૈયાર છું। મને બહુ આવડતું નથી પણ એવું લાગે છે કે હું અત્યારે એને સ્થાપિત કરવા માટે તૈયાર છું। What do I do first? આગળ કસ્ટમર પૂછે કે હું તૈયાર છું પણ હવે પહેલા મારે શું કરવાનું છે। એટલે કસ્ટમર सर्विस रिप्रेजेंटेटिव मतलब के CSR
say. The first step is to open your heart. First step, પહેલું પગથિયું એ છે કે તમારે તમારું હૃદય ખુલ્લું મૂકવાનું છે. કોઈ પણ જગ્યાએ આપણે કોઈ વસ્તુ મૂકવી હોય તો પહેલા એની જગ્યા કરવી પડે અને ખુલ્લું પડે. Have you looked at your heart, ma'am? Ma'am એટલે અહીંયા કોઈ કસ્ટમર જે છે કોઈ લેડી છે એટલે પ્રતિનિધિએ પૂછ્યું કે તમારા હૃદયની જગ્યા તમે જાણો છો? ટુ લોકેટ સ્થાન જાણો, તમારા હૃદયનું સ્થાન જાણો છો? કસ્ટમરે જવાબ આપ્યો. કસ્ટમર આન્સર, યસ આઈ હેવ. હા, મને ખબર છે. But there are several programs running right now. પરંતુ અત્યારે કેટલાક કાર્યક્રમો, પ્રોગ્રામ્સ જે કમ્પ્યુટરની અંદર ચાલતા હોય એમ મોબાઈલની અંદર ઘણા બધા વિડિયોઝ ચાલતા હોય, મતલબ કે there are several programs running right now. અત્યારે ઘણા કાર્યક્રમો, પ્રોગ્રામો ચાલે છે. Is it okay to install one while they are running? તેઓ જ્યારે ચાલુ હોય એટલે કે અન્ય પ્રોગ્રામો ચાલુ હોય ત્યારે તે ઇન્સ્ટોલ કરવું, સ્થાપિત કરવું શું યોગ્ય રહેશે? એટલે ફરીવાર પ્રતિનિધિ જવાબ આપે છે. Customer service representative answer, what programs are running, ma'am? કયા પ્રોગ્રામો ચાલે છે? એટલે કસ્ટમર જવાબ આપે છે, let me see. ચાલો હું તમને જણાવું. I have fastheart.exe, lowesteem.exe, grudge.exe and resentment.com running right now. તો ચાલો હું તમને જણાવી દઉં કે મારે અત્યારે પાસ્ટ હર્ટ એટલે કે ભૂતકાળમાં થયેલું કોઈ દુઃખ, તકલીફ જે ભૂલાતી નથી, લો એસ્ટીમ લઘુતા ગ્રંથિ, પોતાનું નીચું મૂલ્ય આપવું, વ્યક્તિ પોતે લઘુતા ગ્રંથિથી પીડાતો હોય, પોતાના વિશે નિમ્ન વિચારો કરવા, ગ્રજ ઘૃણા, નફરત, તિરસ્કાર, કોઈના પ્રત્યેની નફરત, તિરસ્કાર અને રિઝેન્ટમેન્ટ રોષ, ચીડ, આવા પ્રકારના પ્રોગ્રામો અત્યારે ચાલુ છે. એટલે CSR ફરીથી કહે છે, CSR નો પ્રોબ્લેમ, કઈ વાંધો નહીં. Love will automatically erase pasthard.exe from your current operating system. Love, પ્રેમ, ઓટોમેટિકલી આપણે અત્યારે બધા સાધનો ઓટોમેટિક વાપરીએ છીએ. તો આ શબ્દ છે તમારા માટે નવો નથી. ઓટોમેટિક એટલે આપોઆપ જે થઈ જતું. અહીંયા આ જે ફિલિંગ છે લવ, એ જાતે જ પોતાની રીતે જ આપમેળે વિલ ઇરેઝ સાફ કરી નાખશે. કોને? pasthard.exe from your current operating system. લવ, પ્રેમ એ તમારી જે હાલની ઓપરેટિંગ સિસ્ટમ છે એમાંથી pasthard.exe ને આપમેળે સાફ કરી નાખશે. એટલે આ તો થઈ ટેકનિકલ લેંગ્વેજ, પણ આપણી રેગ્યુલર લેંગ્વેજમાં કહીએ તો પ્રેમ એવી લાગણી છે
કે જે ભૂતકાળના દુઃખોને આપોઆપ ભૂલાડી દે છે, ભૂલાઈ જાય છે કે ભૂતકાળમાં શું થયું. એટલે કે છે કે લવ પ્રેમ છે એ pastime.exe ને જાતે જ સાફ કરી નાખશે. It may remain in the permanent memory, but it will no longer disrupt other programs. It may remain in the permanent memory. Permanent means કાયમી, not એટલે કે તમારી કાયમી મેમરી યાદમાં તે રહેશે, પરંતુ તે અન્ય કાર્યક્રમોને, અન્ય પ્રોગ્રામ્સને ડિસ્ટર્બ, ખલેલ પહોંચાડશે નહીં. Love will eventually override lowesteem.exe with a module of its own called highesteem.exe. Love will eventually, finally, છેવટે, અંતે ઓવરરાઇડ કરશે. અહીંયા ઓવરરાઇડ એટલે એક ઉપર બીજું લખાણ કરવું એમ નહીં, પણ એને અપગ્રેડ કરશે, એમાં સુધારો કરશે. તો પ્રેમ એ lowesteem.exe ને પોતાના જ એક ભાગ, મોડ્યુલ, એક ભાગ હાઈ એસ્ટીમ વડે ઓવરરાઇડ કરશે, સુધારો કરશે. લો એસ્ટીમ લઘુતા ગ્રંથિ, હાઈ એસ્ટીમ ગુરુતા ગ્રંથિ. એટલે માણસ છે એનામાં જો પ્રેમ પ્રસ્થાપિત થઈ જાય તો એ માણસ છે લઘુતા ગ્રંથિથી પીડાતો હોય તો આપોઆપ એ પોતે એમાં સુધારો થઈ જશે. However, you have to completely turn off grudge.exe and resentment.com. जो के you have to completely turn off. To turn off means બંધ કરવું, to stop. Turn off button મોટા ભાગના ઇલેક્ટ્રિક સાધનોમાં હોય છે. તો અહીંયા કમ્પ્યુટરની લેંગ્વેજ છે, ટેકનિકલ લેંગ્વેજ છે, એટલે ટર્ન ઓફ, બંધ કરવું. જો કે તમારે સંપૂર્ણપણે બંધ કરવું પડશે. grudge&resentment.com એ બંધ થાય પછી જ લવ ઇન્સ્ટોલ થાય. Those programs prevent love from being properly installed. આ જે પ્રોગ્રામો છે ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ, આ એક પ્રકારની લાગણીઓ છે જેને આપણે નેગેટિવ ફિલિંગ્સ કહીએ છીએ, નકારાત્મક ભાવનાઓ. અને આ જે કાર્યક્રમો છે એ અટકાવે છે, પ્રિવેન્ટ, રોકે છે. લવ ફ્રોમ બીંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ, પ્રોપરલી, યોગ્ય રીતે સ્થાપિત થતા પ્રેમને અટકાવે છે. આ કાર્યક્રમો પ્રેમને યોગ્ય રીતે સ્થાપિત થતા અટકાવશે. Can you turn those off, ma'am? તમે એને બંધ કરી શકો છો બેન? મેમ, મેમ છે માનવાચક શબ્દ છે, કોઈ મોટી વ્યક્તિ માટે વપરાતો શબ્દ છે, એટલે કસ્ટમરને અહીંયા આદરપૂર્વક બેન એવું કહે છે કે ખરેખર શું તમે આ એ પ્રોગ્રામ બંધ કરી શકશો, એવો પ્રશ્ન કરે છે. કસ્ટમર જવાબ આપે છે, કસ્ટમર રિપ્લાય, I don't know how to turn them off. I don't know. મને ખબર નથી કેવી રીતે તેમને બંધ કરવા. Can you tell me how? આગળ પાછો પ્રશ્ન કરે છે કસ્ટમર. મને ખબર નથી કે એને બંધ કેવી રીતે કરવા. તમે મને કહેશો કેવી રીતે? CSR જવાબ આપે છે, માય પ્લેઝર.
ખુશીથી, આનંદથી જવાબ આપે છે ચોક્કસ. Go to your start menu and invoke forgiveness.exe. સૌથી પહેલા તો સ્ટાર્ટ મેનુમાં જાઓ અને forgiveness.exe માફી માં એને એપ્લાય કરો, મતલબ કે એ ખોલો. Do this as many times as necessary until grudge.exe and resentment.com have been completely erased. આ એટલી વાર સુધી કરવાનું છે કે grudge.exe અને resentment.com છે એ સંપૂર્ણપણે સાફ ન થઈ જાય ત્યાં સુધી વારંવાર એને forgiveness.exe એપ્લાય કરવાનું છે. મતલબ કે આપણને જ્યાં સુધી નફરત અને તિરસ્કાર હોય ત્યાં સુધી પ્રેમ અસર કરી શકે નહીં, ઇન્સ્ટોલ થઈ શકે નહીં. પણ જો માફી જેવો પ્રોગ્રામ ચાલુ કરીએ અને એ માફી આપવાથી હકારાત્મક લાગણીઓ છે એને આપણે પ્રસ્થાપિત કરી શકીએ. કસ્ટમર સે ઓકે આઈ એમ ડન. કસ્ટમરે જવાબ આપ્યો કે હા મેં કરી નાખ્યું, મતલબ કે એણે એ ફોરગિવનેસ જે પ્રોગ્રામ છે ને એપ્લાય કરી દીધો. Love has started installing itself automatically. Love has started installing. Love install થવાનું શરૂ થઈ ગયું. Itself automatically. જાતે જ ઇન્સ્ટોલ, જાતે સ્થાપિત થવાનું શરૂ થઈ ગયું. જેવું માફી મતલબ ફોરગિવનેસ exe એમણે એપ્લાય કર્યું કે તરત જ એનાથી રિઝેન્ટમેન્ટ અને ગ્રજ નામના પ્રોગ્રામ છે એ ઓટોમેટિક ઇરેઝ થઈ ગયા અને તરત જ લવ છે એ ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થવા લાગ્યો. ઇઝ ધેટ નોર્મલ? એટલે કસ્ટમરને નવાઈ લાગે છે કે લવ ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયું છે ઓટોમેટિકલી, જાતે જ ઇન્સ્ટોલ થાય છે. શું એ સામાન્ય બાબત છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આન્સર યસ ઇટ ઇઝ. હા એ સામાન્ય વસ્તુ છે. You should receive a message that says it will reinstall for the life of your heart. Do you see that message? તમને એક મેસેજ મળશે કે જે એવું કહેતો હોય કે તમારા હૃદયમાં એ ફરીથી ઇન્સ્ટોલ થશે. શું તમને આ મેસેજ જોવા મળ્યો? એવું CSR પૂછે કસ્ટમરને. કસ્ટમર આ પ્રશ્નનો શું જવાબ આપશે એ હવે પછીના ભાગમાં આપણે જોઈશું, પાર્ટ 2. થેન્ક યુ.